સુરેન્દ્રનગરના ખાણ ખનીજ વિભાગના નીડર અને બાહોસા અધિકારી નીરવ બારોટે રાજીનામું આપ્યા બાદ મોરબીના ભૂશાસ્ત્રી જે.એસ. વાઢરને મોરબી સહિત સુરેન્દ્રનગરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો। મોરબી ભૂસ્તર શાસ્ત્રીએ એક સાથે બે જિલ્લાનો ચાર્જ સોંપાતા ખનીજ ચોરી અટકાવવા માટે અનેક પડકારો દેખાઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 2 વર્ષથી કડક છબી ધરાવતા ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટે અત્યાર સુધીમાં સૌથી વધારે દંડ કર્યા છે, ત્યારે સૌથી વધારે વસૂલાત કરી છે અને સૌથી વધારે ખનીજ ચોરીના કેસો કર્યા છે અને અગાઉ પણ ખનીજ ચોરી કરેલા ઊંડા કૂવા બુરાણ કરવા સહિતની કામગીરી ચાલુ રાખતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। પરંતુ તેઓના અચાનક રાજીનામા બાદ જાણે ખનીજ માફિયાઓની દિવાળી આવી હોય અને ડર વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી શરૂ કરી દીધી હતી। એવામાં ગાંધીનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના નાયબ નિયામક દ્વારા મોરબીના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ. વાઢરને મોરબી સાથે સુરેન્દ્રનગર ભૂસ્તર શાસ્ત્રીનો વધારાનો ચાર્જ સોંપ્યો છે। ત્યારે અગાઉ ગેસ ગળતરથી બેઘર ધસી પડવાની અનેક શ્રમિકોના મોતની ઘટના, ખનીજ ટીમ ઉપર ખનીજ માફિયાઓ દ્વારા હુમલાની ઘટના અને ખનીજ ટીમની હાજરીમાં જ ખનીજ ચોરી સમયે ઝડપાયેલા વાહનો છોડાવી જવા સહિતની અનેક ગંભીર સમસ્યા બની હતી। ત્યારે મોરબી ભૂસ્તર શાસ્ત્રીને એક સાથે 2 જિલ્લાનો ચાર્જ સોંપાતા ખનીજ ચોરી અટકાવવા માટે અનેક પડકારો દેખાઈ રહ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।